હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, સંકીર્ણ સંયોજનો. આજના 18મા લેક્ચરની અંદર આપણે સીએફટી થિયરીને પૂરી કરવાની છે. લાસ્ટ લેક્ચરમાં આપણે અષ્ટફલકીય સંકીર્ણને જોઈ ચૂક્યા છીએ. આજે આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણનું લોજિક જોઈશું અને થોડુંક જેડબલઈ નીટને રિલેટેડ એક્સ્ટ્રા વાતો પણ કરવાની છે. તો ચલો શરૂ કરીએ આજનો 18મો લેક્ચર. તો આજનો આપણો સવાલ થશે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન અથવા વિપાટન પણ બોલી શકો છો. ભાઈ આનો સિમ્બોલ થોડોક બદલી હશે. આપણે લાસ્ટ ટાઈમ ડેલ્ટા ઓ લખતા હતા, ઓ ફોર ઓક્ટાહેડ્રલ. હવે આપણે અહીંયા ટી લખશું, ટી ફોર ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ એટલે કે સમચતુષ્ફલકીય. ઓકે, વિભાજનને આપણે ડેલ્ટા ટી ના નામે ઓળખીશું. જો હવે સ્ટ્રેટ વાત કરીએ, આને બહુ ડિટેલમાં તમારે સમજાવવાનું નથી, બરાબર. અને આ સવાલ ભાગ્યે તમને થિયરીમાં પૂછાશે, એમસીક્યુ રિલેટેડ તમારે તૈયારી રાખવી. એકદમ સ્ટ્રેટ વાત કરીએ તો આનો જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન આખું મળે છે એ અષ્ટફલકીય કરતા એકદમ અપોઝિટ મળે છે. કંઈક આવી રીતે આપણે જો સમચતુષ્ફલકીય સંકીર્ણની અંદર સ્ફટિક ક્ષેત્ર વિભાજન જોઈએ તો સિમિલર એનો આલેખ એના જેવો જ મળે છે, અષ્ટફલકીય જેવો, બરાબર. પણ અહીંયા જે વિભાજન તમે જુઓ છો એ થોડુંક અલગ પડે છે. વિભાજનમાં બે કક્ષકો નીચેની તરફ થઈ ગઈ છે, એટલે કે ઈજી કક્ષકો નીચેની તરફ થઈ ગઈ છે અને ટી2જી કક્ષકો ઉપરની તરફ થઈ ગઈ છે. મતલબ આ અષ્ટફલકીય કરતા એકદમ અપોઝિટ આપણે એવું બોલી શકીએ છીએ. હવે આની અંદર જો બીજી માહિતી આપણે લેવી હોય તો એવું પણ સમજી લ્યો કે અષ્ટફલકીય ક્ષેત્ર કરતા ટેટ્રાહેડ્રલનું વિભાજન ઓછું થાય છે. જો આ બાજુની આકૃતિ એ ટેટ્રાહેડ્રલની છે, સમચતુષ્ફલકીયની. એનું અહીંયા ગેપ તમને ઓછો દેખાશે. એની કમ્પેરિઝનમાં અષ્ટફલકીયનો ગેપ તમને બહુ વધારે મોટો દેખાશે. પહેલી વસ્તુ તો બંને ઊંધા ચત્તા છે અને બીજી વસ્તુ અષ્ટફલકીયનું ડેલ્ટા ઓ મોટો થશે, એટલે કે એ વિભાજન બહુ મોટું છે, વિપાટન મોટું છે, અને સમચતુષ્ફલકીયનું વિપાટન નાનું છે. સમચતુષ્ફલકીયના વિપાટનને આપણે ડેલ્ટા ટી ના નામે ઓળખવાનું છે, જ્યારે અષ્ટફલકીયના વિપાટનને આપણે ડેલ્ટા ઓ ના નામે ઓળખેલું હતું. તો અહીંયા એક રીતના એમ તો હું બોલી જ શકું છું કે ડેલ્ટા ટી એ ડેલ્ટા ઓ કરતા નાનો છે. સમજાઈ ગયું? ગેપ કેનો નાનો થાય? સમચતુષ્ફલકીય. અને પ્રાયોગિક રીતે ગણતરી કરતા ખબર પડી છે કે આ ડેલ્ટા ટી એ 4/9 ઇન્ટુ ડેલ્ટા ઓ જેટલો થાય છે. મતલબ આ એક સૂત્ર તમારે ખાસ યાદ રાખવું પડશે. ડેલ્ટા ટી બરાબર 4/9 ઇન્ટુ ડેલ્ટા ઓ, બરાબર. જે સૂચવે છે કે ડેલ્ટા ટીનું મૂલ્ય નાનું છે, એટલે કે સમચતુષ્ફલકીયમાં ગેપ નાનો છે અને અષ્ટફલકીયનો ગેપ મોટો છે. આપણે સમચતુષ્ફલકીયના સંકીર્ણમાં જો આલેખ દોરીએ તો આગળના જેવા જ આલેખની સિચ્યુએશન થવાની છે. શરૂઆતમાં આપણે અહીંયા ઉર્જા ઉપરની તરફ વધે એવું લખતા હતા. શરૂઆતમાં ધાતુ આયન જ્યારે મુક્ત અવસ્થામાં હોય છે ત્યારે એના 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે, કંઈક આવી રીતે. એની આજુબાજુ લિગેન્ડ સ્ફિયર બનાવે છે ત્યારે એની સમશક્તિકપણું જળવાઈ રહે છે, પણ ઓવરઓલ એની ઉર્જા વધી જાય છે. આપણે આવી રીતે આલેખ દોરેલા જ છીએ. અને હવે ફાઇનલી જ્યારે લિગેન્ડ એની સાથે જોડાઈ જાય છે ધાતુ આયન સાથે, ત્યારબાદ એમાં સ્પ્લિટિંગ માલુમ પડે છે. આ સ્પ્લિટિંગને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. યાદ રાખજો, આલેખ દોરતી વખતે ઉપરની સાઈડ તમારે ટી2જી એટલે કે 3 કક્ષકો દર્શાવવાની છે અને નીચેની સાઈડ 2 કક્ષકો દર્શાવવાની છે, એટલે કે અષ્ટફલકીયથી ઊંધી રચના થઈ જશે. આનું નામ આપણે અહીંયા આપી શકીએ છીએ ટી2જી ઉપરની સાઈડ અને ઈજી નીચેની સાઈડ. જો કે આગળ હું તમને કહીશ કે આમાંથી આપણે જી પણ હટાવી દેવાનો છે, પણ અત્યારે રાખીએ, કંઈ વાંધો નહીં. અને બીજી વાત, આ જે ગેપ છે યાદ રાખજો, ગેપ અષ્ટફલકીયની કમ્પેરમાં તમારે નાનો દર્શાવવાનો છે, ભૂલ્યા વગર. બહુ મોટો નહીં દર્શાવતા.
આ આલેખની અંદર આ છે ધાતુ આયન, મૂળ ધાતુ આયન. પછી આ બાજુ ધાતુ આયનની આજુબાજુ સ્ફિયર રચાય છે. લિગેન્ડ સાથે જોડાણ થતું નથી, જસ્ટ એની નજીક આવે છે ત્યારની સિચ્યુએશન. અને ફાઇનલી જ્યારે લિગેન્ડ જોડાઈ જાય છે ધાતુ આયન સાથે, અને એ પણ સમચતુષ્ફલકીય આકારે, જોજો બરાબર, અષ્ટફલકીય નથી, ત્યારની સિચ્યુએશનમાં સ્પ્લિટિંગ એટલે કે વિપાટન જોવા મળશે. અહીંયા જે આખું વિભાજન થયેલું છે, વિપાટન થયેલું છે, આપણે એને નામ આપવાનું છે ડેલ્ટા ટી, ટેટ્રાહેડ્રલ નું સ્પ્લિટિંગ કહી શકાય. મિડલ વસ્તુને આપણે બેરી પોઈન્ટ તરીકે ઓળખતા હતા. આ વખતે ઉપરની સાઈડ જેટલો વધારો થયેલો છે એને આપણે 2/5 ડેલ્ટા ટી ના નામે ઓળખીશું, અને નીચેની સાઈડ જેટલો ઘટાડો થયો છે એને 3/5 ડેલ્ટા ટી ના નામે ઓળખીશું, અને ઓવરઓલ બંનેનો સરવાળો કરો તો ડેલ્ટા ટી આપણને મળશે. ઓકે, તો આ થઈ ગઈ આપણી આકૃતિ. બીજું એક વાક્ય આપણે અહીંયા નીચે લખી નાખીએ કે સમચતુષ્ફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે કે ડેલ્ટા ટી. સૌથી પહેલી વસ્તુ આપણે એના વિશે એવું લખી શકીએ કે તે અષ્ટફલકીય કરતા ઊંધું થઈ જાય છે. વિભાજન બધું ઊંધું થઈ જશે. અને બીજી વસ્તુ આપણે એવું કહી શકીએ છીએ કે આ ડેલ્ટા ટી નું મૂલ્ય ડેલ્ટા ઓ કરતા ઓછું મળે છે. આપણે આવી રીતે પણ લખી શકીએ કે ડેલ્ટા ટી ઇઝ લેસ ધેન ડેલ્ટા ઓ. જો કે એનું એક સ્પેશિયલ મૂલ્ય પણ છે જે આપણે યાદ રાખવું જ પડશે. અહીંયા આપણે લખી શકીએ છીએ કે ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ. આ વેલ્યુને ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં આવે એમ છે. બીજી એના પછી અગત્યની વાત એ સમજવાની છે કે અહીંયા ગેપ આપણો નાનો છે ને. ગેપ નાનો હોવાથી આની અંદર જ્યારે પહેલો ઇલેક્ટ્રોન આવે ને, બરાબર જોજો, પહેલો ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન એ નીચેની તરફ રહેશે. હવે ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં જશે એ સિચ્યુએશન ફરીથી ઉદ્ભવે છે. પણ અહીંયા ગેપ ડાઉન બહુ નાનો છે, એના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને ઉપરની તરફ શિફ્ટ થઈ શકે છે. અહીંયા યુગ્મીકરણ થવાના ચાન્સીસ બહુ ઓછા છે, અતિ ઓછા છે, કારણ કે ગેપ નાનો છે. ગેપ નાનો હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન સરળતાથી કૂદકો મારીને ઉપર જઈ શકે છે, એ યુગ્મીકરણ થવાનો ફોર્સ લગાવશે નહીં. એટલે આ વસ્તુ બરાબર જાણકારી માટે લખવી પડશે આપણે. એની નીચે આપણે લખીએ, અહીં વિભાજન અથવા તો વિપાટન ખૂબ ઓછું હોવાથી ઇલેક્ટ્રોન નું યુગ્મીકરણ ખૂબ જ ઓછી શક્યતામાં થાય છે. ખૂબ જ ઓછી શક્યતામાં થાય છે. મોટા ભાગે યુગ્મીકરણ થતું નથી. એટલે કે ઉચ્ચ સ્પિન સંકીર્ણ હંમેશા જોવા મળશે. અને નિમ્ન સ્પિન સંકીર્ણ ભાગ્યે જ જોવા મળશે, અથવા તો જોવા મળતા જ નથી, જોવા નહીં મળે. ઇલેક્ટ્રોન ફરજિયાત ઉપરની તરફ જ ચાલ્યો જશે.
હવે એક બીજી વાત છે કે જી શબ્દ વિશેની વાત છે. આપણે જોજો કક્ષકોને આવા નામ આપેલા છે T2G અને EG, યાદ છે ને? હવે આ EG નામ એટલા માટે આપેલું છે કારણ કે જે અક્ષ હોય અક્ષની ઉપર ડમ્બેલ આવેલું હોય, અને T2G એટલે એવું નામ આપેલું છે કે તે કોઈ પણ અક્ષની વચ્ચેની સાઈડ ડમ્બેલ આવેલું હોય. પણ આ જે જી શબ્દ છે ને, જી એ શબ્દ છે જીઓમેટ્રીનો, જીઓમેટ્રી. અને એ સમમિતિ ધરાવતા હોય ને, સમમિતિ ધરાવતા સંકીર્ણોમાં જ લાગુ પાડી શકાય, સંકીર્ણો માટે જ લાગુ પાડી શકાય છે. હવે ફોર એક્ઝામ્પલ અષ્ટફલકીય આકાર લઈ લ્યો, અષ્ટફલકીય, તો એ આકૃતિ સમમિતિ ધરાવે છે કારણ કે આ આકૃતિના તમે જો બે સરખા ભાગ પાડો ને તો પડી જાય. સમતલીય સમચોરસ લઈ લ્યો, સમતલીય સમચોરસ એ પણ સમમિતિ દર્શાવે છે કારણ કે ચોરસના બે ભાગ પાડો સરખા પડી જાય. પણ આ જ સિચ્યુએશન તમે અષ્ટફલકીય માટે વાપરી નથી શકતા. ચતુષ્ફલકીય, અષ્ટફલકીયમાં જોવા મળે છે સમમિતિ, સમતલીય સમચોરસમાં પણ જોવા મળે છે, પણ જ્યારે સમચતુષ્ફલકીયમાં જોવા જાઓ તો સમચતુષ્ફલકીય એટલે કે કંઈક આવી રચના 3 ડાયમેન્શન વાળી, આની અંદર સમમિતિ નથી, અને એટલા માટે તમે આ જી શબ્દ વાપરી નથી શકતા, વાપરી ન શકાય. ઓકે, આનો મતલબ સમચતુષ્ફલકીય માટે જ્યારે તમે કક્ષકો લખશો ત્યારે T2G નહીં લખો, માત્ર T2 જ લખશો. EG નહીં લખો, માત્ર E જ લખશો. સમજાણું? અને અષ્ટફલકીય માટે લખો ત્યારે તમારે T2G અને EG લખવો પડશે. આ વસ્તુ બરાબર ધ્યાન રાખજો, કદાચ MCQમાં આવી જાય. આપણે જે આકૃતિ દોરેલી મેં ત્યારે પણ તમને કીધેલું કે આ જી તમારે કાઢવો પડશે, તો આ T2 માત્ર લખશું અને અહીંયા માત્ર E શબ્દ લખશું. આ ખાસ વસ્તુને નોંધ રાખજો. આવું માત્ર સમચતુષ્ફલકીયમાં જ જોવા મળશે જેમાં સમમિતિ હોતી નથી. તો આવી રીતે સમચતુષ્ફલકીય સંકીર્ણની આખી વાત આપણે પૂરી કરી નાખી. આની અંદર JEE નીટને રિલેટેડ એક વસ્તુ આવે છે જેનું આપણે કન્ફર્મલી એનાલિસિસ કરી લઈએ, અને એ વસ્તુ છે CFSE શોધવાનું. CFSE એનો મતલબ થશે ક્રિસ્ટલ ફિલ્ડ, એટલે કે સ્ફટિક ક્ષેત્ર સ્પ્લિટિંગ એનર્જી. સ્પ્લિટિંગ એટલે કે વિભાજન અથવા તો વિપાટન ઉર્જા, એનર્જી. CFSE નું સૂત્ર કંઈક આવી રીતે થશે. સૌથી પહેલા -0.4 ગુણ્યા T2G ના ઇલેક્ટ્રોન્સ, ત્યારબાદ એમાં પ્લસ કરવાના છે +0.6 ગુણ્યા EG ના ઇલેક્ટ્રોન્સ. આ સૂત્ર દ્વારા તમે કોઈ પણ સ્ફટિક ક્ષેત્રના વિપાટનની ઉર્જા, સ્પ્લિટિંગ એનર્જી ફાઇન્ડ આઉટ કરી શકો છો. હવે જો આમાં થોડીક પ્રેક્ટિસ કરી જ લઈએ, કારણ કે તમને કોઈ પણ સંકીર્ણ આપે એમાં પોસિબિલિટી શું થાય, D1 થી લઈને D10 સુધીની પોસિબિલિટી હોય. D1, D2, D3, D4, D5, 6, 7, 8, 9 અને 10. તો જો આટલાના મૂલ્ય તમને ખબર હોય તો તમે ગણતરી પણ કરી શકો, અને ખબર હોય તો ડાયરેક્ટલી બી લખી શકો છો. હવે આ સૂત્રમાં 0.4 અને 0.6 ક્યાંથી આવ્યો એનું નોલેજ તમને આ સૂત્ર ઉપરથી ડાયરેક્ટલી ખબર પડી જ જાય. જ્યારે અષ્ટફલકીયનો તમે પેલો આલેખ દોરેલો હતો ને, એમાં ઉપરની સાઈડ જુઓ, ઉપરની સાઈડ EG આવેલું હતું, અને EG કેટલી ઉર્જા ઉપર ધરાવે છે તો કે 3/5 ડેલ્ટા O જેટલી. 3/5 કરો ને એટલે સીધી રીતના 0.60 જ આવે. ઉપરની સાઈડ એટલે કે EG ની ઉર્જા 0.6 ડેલ્ટા O જેટલી વધારે છે, અને 2/5 કરો એટલે 0.4 થાય, અને T2G ની ઉર્જા 0.4 ડેલ્ટા O જેટલી નીચે છે, અને બંનેનો સરવાળો કરો છે તો ડેલ્ટા O આવે. સમજાણું તમને? તો એનો મતલબ એમ થયો કે કોઈ ઇલેક્ટ્રોન D1 પોઝિશનમાં હોય, બરાબર સાંભળજો, કોઈ ઇલેક્ટ્રોન D1 પોઝિશનમાં હોય તો ઇલેક્ટ્રોન હંમેશા T2G માં જ જાય. અષ્ટફલકીયની વાત કરું છું.
તો આની ઉર્જા કેટલી થાય? તો આની ઉર્જા હંમેશા કેટલી થશે? 0.4 જ થશે. સીધી વાત છે, એક ઇલેક્ટ્રોન છે તો એની ઉર્જા 0.4. હવે છે ને આપણે આની આગળ માઇનસની નિશાની લગાવીએ છીએ, કારણ કે એ નીચેની તરફ છે. નીચેની તરફ એટલે કે ઉર્જા ઘટી, બેરી સેન્ટરથી ઉર્જા ઘટી છે એટલે -0.4. કદાચ વિચારો D2 હોત તો D2 હોત તો એ પણ T2Gમાં જ થાત કે નહીં? તો એનો મતલબ 0.4 0.4 બે વાર, તો કેટલી થાય ઉર્જા? -0.8. કદાચ વિચારો ત્રીજો ઇલેક્ટ્રોન હોત તો D3માં, તો D3માં 0.4 ત્રણ વાર એટલે 4 તેરી 12 એટલે -1.2 ડેલ્ટા ઓ જેટલી ઉર્જા થશે. ઓકે, 3 ઇલેક્ટ્રોન સુધીનું લોજિક પૂરેપૂરું ક્લિયર છે. ચોથો ઇલેક્ટ્રોન કાં તો ઉપર જશે કાં તો નીચે પેરિંગ કરશે, જોડકું યુગ્મ બનાવશે. એની વાત પછી કરીએ, પહેલા આપણે આ D1 D2 D3 નું લખી નાખીએ. તો જુઓ, સૌથી પહેલા આપણે સૂત્ર તો જાણીતું જ છે. આપણે D1 ની વાત કરીએ. D1 એટલે આપણી જે સિચ્યુએશન છે એમાં નીચેની સાઈડ ઇલેક્ટ્રોન આવેલો છે એવું હું બોલી શકું છું. તો તમે આની અંદર, આ સૂત્રની અંદર CFSE ની અંદર કિંમત મૂકો તો આપણને પહેલા કાઉન્સમાં મળશે 0.4 ગુણ્યા T2G ની અંદરનો ઇલેક્ટ્રોન કેટલો થાય? નીચે T2G હોય ને, એનો મતલબ 1 થશે, પ્લસ EG ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 0. તો 0.6 ગુણ્યા 0 કરો એનો મતલબ 0 જ થશે. તો બસ સીધી રીતના આપણો જવાબ આવશે -0.4 ડેલ્ટા ઓ જેટલો. ભાઈ અહીંયા સૂત્રમાં ડેલ્ટા ઓ લખવાનું ભૂલાઈ જાય છે, આ બંને કાઉન્સ પછી ડેલ્ટા ઓ લખવો પડશે. તો D1 ના ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી એટલે કે વિપાટન ઉર્જા તમને આટલી મળશે. હવે એકદમ સિમિલર વિચારો D2 વિશે વિચારો. તો D2 ની અંદર 2 ઇલેક્ટ્રોન નીચેની તરફ રહેશે, સ્પષ્ટ વાત છે. T2G ની અંદર 2 ઇલેક્ટ્રોન રહેવાના છે. તો એની આપણે એનર્જી શોધીએ CFSE. તો પહેલા -0.4 ગુણ્યા T2G ના ઇલેક્ટ્રોન્સ 2 થશે, ગુણાકારમાં 2, વત્તા EG ના ઇલેક્ટ્રોન હજી 0 જ છે એટલે કે 0. તો ટોટલ -0.8 ડેલ્ટા ઓ જેટલી એનર્જી આપણને મળશે. ત્યારબાદ ત્રીજું D3 વિશે વિચારો. તો D3માં 3 ઇલેક્ટ્રોન નીચેની સાઈડ રહેશે, ફરીથી સિમિલર એ જ રીતના, પહેલો ઇલેક્ટ્રોન, બીજો ઇલેક્ટ્રોન અને ત્રીજો ઇલેક્ટ્રોન, આવી રીતે. તો એની CFSE શોધો તો પહેલા -0.4 ગુણ્યા 3 થઈ જશે. T2Gમાં 3 જણા આવેલા છે, બરાબર, અને હજી EGમાં કોઈ નથી એટલે EG 0 જ રહેશે. તો અહીંયા આવશે જવાબ -1.2 ડેલ્ટા ઓ. D1 D2 અને D3 આવી રીતે પોસિબલ બને છે. હવે આપણે જો D4 ની વાત કરીએ ને તો વસ્તુ થોડીક બદલશે, કારણ કે D4માં 2 શક્યતાઓ છે ભાઈ. કાં તો ચોથો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે, કાં તો ચોથો ઇલેક્ટ્રોન નીચેની સાઈડ જ પેરિંગ કરશે, યુગ્મિત થશે. તો આપણે આ બંને વિશે વિચારવું પડે. તમને જ્યારે સવાલ પૂછશે ત્યારે કંઈ પણ દેશે કે નિર્બળ લિગેન્ડ માટે D4માં સ્પ્લિટિંગ એનર્જી અથવા પ્રબળ લિગેન્ડ માટે D4માં સ્પ્લિટિંગ એનર્જી, આપણને એ બંને વિશે ખબર હોવી જોઈએ. તો એને આપણે સમજીએ. અહીંયા આપણે D4 ની વાત કરીએ તો D4માં 2 પોસિબિલિટી છે એવી મેં હમણાં વાત કરી. વિચારો કે પહેલી પોસિબિલિટી એ છે કે ઇલેક્ટ્રોન નીચેની તરફ જ રહેશે, અને બીજી પોસિબિલિટી આપણે આવી રીતે દર્શાવીએ કે ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે. બંનેની ગણતરીઓ અલગ અલગ રીતે આપણે કરવી પડશે. પહેલી ગણતરી આના વિશે કરો તો જુઓ, સ્પષ્ટ છે. અહીંયા T2G ની અંદર 4 ઇલેક્ટ્રોન્સ આવી ગયા છે ને, 4 ઇલેક્ટ્રોન્સ. તો આની ગણતરી કરશો તો આવી રીતના 4 ગુણ્યા 0.4 કરવું પડશે, અને EGમાં હજી 0 જ છે તો આપણે એની ગણતરી નથી કરવાની. તો મતલબ આની ગણતરીમાં થશે -1.6 ડેલ્ટા 0. આ D4 ની સ્પ્લિટિંગ એનર્જી થશે. અને જો D4માં ચોથો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જાય, ઉચ્ચ સ્પિન સંકીર્ણ ધરાવતો હોય અથવા નિર્બળ લિગેન્ડ ધરાવતો હોય તો એની ગણતરી બદલાઈ જશે. એની ગણતરીમાં 3 T2Gમાં અને 1 EGમાં આવી જશે. એટલે કે -1.2 + 0.6
તમારો જવાબ આવશે -0.6 ડેલ્ટા ઓ જેટલી. સમજાણું તમને? આવી રીતે ગણતરી પોસિબલ બનશે D4માં. સિમિલર આ જ રીતના D5માં વિચારીએ. D5માં પણ બે પોસિબિલિટી છે. કાં તો પાંચમો ઇલેક્ટ્રોન નીચેની સાઈડ જ રહે યુગ્મીકરણ વાળું, કાં તો પાંચમો ઇલેક્ટ્રોન ઉપરની સાઈડ રહે. આવી રીતે વિચારીએ. જો પાંચે પાંચ ઇલેક્ટ્રોન નીચેની સાઈડ રહે T2Gમાં તો ગણતરી આવી રીતે થાય 5 ગુણ્યા -0.4 અને EGમાં તો કોઈ નથી એટલે એમાં 0 નો 0 જ રહેશે. તો તમારો જવાબ આવશે -2 ડેલ્ટા ઓ. બરાબર. અને જો 5 ઇલેક્ટ્રોનમાંથી 2 ઉપર હોય 3 નીચે હોય તો ગણતરી બદલાઈ જાય. ગણતરીમાં થશે 0.4 ગુણ્યા 3 T2Gના 3 અને 0.6 ગુણ્યા 2 EGના 2. આ બંનેને બરાબર રીતે કરો તો -1.2 વત્તા 1.2, ભાઈ આ તો 0 થઈ ગયો. તો સ્પ્લિટિંગ એનર્જી અહીંયા 0 ઇન્ટુ ડેલ્ટા 0 એટલે કે 0 જ કહેવાશે. સમજાણું? D5 બંને પોસિબિલિટી યાદ રાખવી અથવા તો ગણતરી કરતા શીખી જાઓ, MCQsમાં આવશે. પછી D6 વિશે વિચારો. છઠ્ઠો ઇલેક્ટ્રોનમાં પણ બે પોસિબિલિટી થાય. કદાચ છઠ્ઠો ઇલેક્ટ્રોન એ નીચેની સાઈડ રહે છે આવી રીતે, બરાબર, કાં તો છઠ્ઠો ઇલેક્ટ્રોન વિચારો આવી રીતે પોસિબલ બને. છઠ્ઠો ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન ઉપર ગયા, હવે હજી તો એની ઉપર કંઈ જવાય એમ નથી, તો છઠ્ઠો ઇલેક્ટ્રોન ફરજિયાત નીચેની સાઈડ આવશે. તો પહેલી વસ્તુ વિચારો, T2G6 વિશે વિચારો. 6 ઇલેક્ટ્રોન T2Gમાં આવેલા છે, એની ગણતરી કરીએ આપણે તો આપણને આટલું મળશે 6 ગુણ્યા -0.4 એટલે કે -2.4 ડેલ્ટા ઓ જેટલી ગણતરી. બરાબર. આ સ્પ્લિટિંગ એનર્જી થશે. હવે આની ગણતરી ખાસ ધ્યાન રાખજો. T2Gમાં 4 ઇલેક્ટ્રોન છે અને EGમાં 2 ઇલેક્ટ્રોન છે. તો એની ગણતરીમાં T2Gના 4 ઇલેક્ટ્રોન અને 2 EGના ગણતરી બરાબર રીતે કરો તો -1.6 વત્તા 1.2 એટલે કે -0.4 આપણને મળવાનો છે. -0.4 પાછળ લખવું પડશે, ડેલ્ટા ઓ થશે. ચલો એના પછી D7ની વાત કરીએ તો D7ની અંદર વસ્તુ આવી થશે કે 6 પછી 7મો ઇલેક્ટ્રોન ઉપરની તરફ ચાલ્યો જશે. થાય ને આવું? અને બીજી વસ્તુમાં D7માં આવી રીતના થશે. D7માં T2Gની અંદર પેરિંગ થશે, 7મો ઇલેક્ટ્રોન આવી રીતે. બે પોસિબિલિટીઝ થશે. આની અંદર વિચારો T2G6 EG1, જો આવી ગણતરી તમે કરશો તો આની અંદર 6 T2Gના ઇલેક્ટ્રોન અને 1 EGનો ઇલેક્ટ્રોન એટલે 6 ચોક 24 -2.4 વત્તા 0.6 કરો, તમને મળશે જવાબ -1.8 ડેલ્ટા ઓ જેટલો. ક્લિયર? અને આ રીતના વાત કરો તો અહીંયા T2Gમાં ઇલેક્ટ્રોન 5 છે અને EGમાં 2 છે. એની ગણતરી કંઈક આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. 5 ઇલેક્ટ્રોન T2G, 2 ઇલેક્ટ્રોન EG એટલે -0.8 ડેલ્ટા ઓ જેટલી વેલ્યુ તમને મળવાની છે. હવે તમે D8 વિશે વિચારો બરાબર રીતે. D8 વિશે આમાં 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી તમે કઈ રીતે કરી શકો? બરાબર જોજો. દાખલા તરીકે 8 ઇલેક્ટ્રોનને આપણે T2Gમાં પેરિંગ તરીકે ગોઠવીએ, T2Gમાં યુગ્મીકરણની રીતે, તો આવી રીતના થશે 1 2 3, પછી ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો અને 8મો. સિચ્યુએશન આવી થઈ. અને કદાચ તમે પેરિંગ તરીકે નહીં ગોઠવો તો આવી રીતે થશે 1 2 3 4 5 ઉપર તરફ, પછી તો નીચે જવું પડે 6 7 અને 8. હવે ભાઈ D8માં બંને વસ્તુ સિમિલર થઈ ગઈ. દેખાય છે તમને? બંને વસ્તુ કેવી થઈ ગઈ? સિમિલર થઈ ગઈ. તમે આ રીતે ગણતરી કરો કે આ રીતે ગણતરી કરો, બંનેમાં સરખું જ આવવાનું છે. બરાબર. D8, D9 અને D10 આ ત્રણેમાં સ્પ્લિટિંગ હોય કે સ્પ્લિટિંગ ન, સોરી, યુગ્મીકરણ હોય કે યુગ્મીકરણ ન હોય, બંનેની વેલ્યુ સરખી જ મળશે. આ વસ્તુ બરાબર સમજજો. અને આની વેલ્યુની આપણે ગણતરી કરવી હોય તો બરાબર જુઓ, અહીંયા T2Gની અંદર 6 ઇલેક્ટ્રોન છે, એનો મતલબ 6 ગુણ્યા -0.4 વત્તા EGની અંદર 2 ઇલેક્ટ્રોન છે, 2 ગુણ્યા 0.6, બંનેની ગણતરી કરો તો 6 ચોક 24 થશે એટલે કે -2.4 વત્તા 1.2 કરો તો આની ગણતરી કરતાં તમને મળશે -1.2 ડેલ્ટા ઓ જેટલો. સમજાણું?
બંનેમાં પોસિબિલિટી સરખી જ આવે છે. પછી તમે D9માં વિચારો તો એમાં પણ સિમિલર આવું જ દેખાશે તમને. D9માં ઇલેક્ટ્રોન પેરિંગની રીતે ગોઠવો તો 1 2 3 4 5 6 યુગ્મીકરણ, 7 8 અને 9. કદાચ યુગ્મીકરણ ન હોય તો પણ એવું જ થશે, 1 2 3 4 5 યુગ્મીકરણ નથી, 6 7 8 અને 9. લો, ફરીથી સરખું થઈ ગયું. તો બંને પોસિબિલિટી સરખી જ છે. ચલો હવે એની ગણતરી કરો. તો ગણતરીમાં T2Gમાં 6 ઇલેક્ટ્રોન છે, એનો મતલબ 6 ગુણ્યા -0.4 વત્તા EGની અંદર 3 ઇલેક્ટ્રોન છે તો 3 ગુણ્યા +0.6. બંનેની ગણતરી કરો બરાબર રીતે તો આમાં -0.8 ડેલ્ટા ઓ જેટલું મૂલ્ય તમને મળવાનું છે. સોરી, 0.8 નહીં, 0.6 આવશે. ગણતરી બરાબર રીતે કરજો. -0.6 ડેલ્ટા ઓ. અને સૌથી લાસ્ટ આપણે D10 ની ગણતરી પણ કરી નાખીએ. D10 ની સિચ્યુએશન ફરીથી સિમિલારિટી બંનેમાં રહેશે. 10 ઇલેક્ટ્રોન તમે યુગ્મીકરણની રીતે ગોઠવો, 3 4 5 6 7 8 9 ને 10, અથવા તો આવી રીતે ગોઠવો, યુગ્મીકરણ ન થાય એવી રીતે, 5 6 7 8 9 અને 10. બંનેમાં સરખી સિચ્યુએશન જોવા મળે છે. હવે આ બંનેની એટલે સરખી જ સિચ્યુએશન છે એની ગણતરી કરીએ તો 6 ઇલેક્ટ્રોન T2Gમાં અને 4 ઇલેક્ટ્રોન EGમાં. તો 6 ચોક 24, 6 ચોક 24 તમને મળશે અહીંયા 0.0. વિપાટન એનર્જી, વિપાટન ઉર્જા તમારી 0 થઈ જશે D10માં. તો આ વસ્તુ ક્યારેક પૂછાઈ શકે છે કે વિપાટન ઉર્જા અષ્ટફલકીયની અંદર 0 શેમાં હોય. જુઓ, એક તો D10ની અંદર 0 છે, બરાબર રીતે જોઈ લ્યો, અને ઉપર આપણે બીજી એક જગ્યાએ પણ 0નું મૂલ્ય જોયેલું હતું, એ હતું D5માં. યાદ રહી જાય એમ છે. D5 અને D10ની અંદર વિપાટન ઉર્જાનું મૂલ્ય 0 આવશે. ક્લિયર? તો આ બહુ સારી રીતે આપણે આ CFSE ની ગણતરીઓ જોઈ લીધેલી છે. બરાબર આ સૂત્રને યાદ રાખજો. બધી સિચ્યુએશન આપણે જોઈ લીધી. આ તમને કંઈક ને કંઈક રીતે MCQsમાં આવી શકે એમ છે. તો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત CFT ની થિયરી અહીંયા પૂરી થઈ છે. નેક્સ્ટ લેક્ચરની આપણે સંકીર્ણોની અંદર જોવા મળતા રંગ વિશેની માહિતી મેળવશું. જુદા જુદા રંગના સંકીર્ણોની. થેન્ક યુ.